કે માથામાં બાંધું છું તો ઘણાને એવું થાય છે કે આવું બધું શું કામ કરતા છે, પણ ખેડૂતોની સંખ્યા જ્યારે વધારે જોવું છું ને ત્યારે મજા જ એટલી અંદરથી આવે છે એમ થાય કે ના બે આટી હતું નહીં. બીજી વાત કે ઘણા બધાને એવું થયું કે પ્રસ્થાન તુલસી શ્યામથી અને સમાપન સુદામડામાં શું કામ? તો તુલસી શ્યામથી એટલે પ્રસ્થાન કર્યું કે ગીરના જંગલની મધ્યની જ્યારે પણ કોઈએ સુંદર શ્યામને યાદ કર્યા છે, પછી બાબરિયાબાદની વાત હોય કે પછી અમરેલી જિલ્લાની આજુબાજુના જિલ્લાની કે પછી ગુજરાતના કોઈ પણ યુવાને, ગુજરાતના કોઈ પણ વ્યક્તિએ પોતાના દુઃખને જ્યારે સુંદર શ્યામના ચરણો મૂક્યા છે ત્યારે એના દુઃખ ભાંગીને ભૂકા કરવાનું કામ સુંદર શ્યામે કર્યું છે. મારા ખેડૂતોની લડાઈ, મારા ખેડૂતોના દુઃખને એમના ચરણોમાં મૂકવા ગયો હતો એટલે ત્યાંથી પ્રસ્થાન કર્યું છે. બીજી વાત કે સમાપન સુદામડામાં શું કામ? સન્માન અહીંયા અમુક ભાઈઓએ, બધા જ્ઞાતિના, બધા સમાજના લોકોએ કર્યું. હવે અહીંયા લાઈવના માધ્યમથી અથવા તો આવતીકાલ કોઈ સમાચાર મળે એ લોકોને ખબર પડે એટલા માટે કહીએ છીએ સમાપન સુદામડામાં એટલે કર્યું છે કે સુદામડાનો કાર્યક્રમ હવની માથે લઈ લે છે, હવના માથે સુદામડા છે એટલા માટે અહીંયા સમાપન ગોઠવ્યું છે કે આગામી આપણો કાર્યક્રમ, કે આગામી આપણી લડાઈ છે એ કોઈ એક જ્ઞાતિની લડાઈ નથી. મેં હંમેશા કહ્યું છે, આજ ફરી વખત રિપીટ કરું છું, રાજુ કરપડા કોઈ એક સમાજનો નથી, રાજુ કરપડા તમામ સમાજનો છે. 18 વરણને હારે લઈને ફરનારો રાજુ કરપડા છે, એક જ્ઞાતિનો નથી. અને જ્યારે પણ તમને જરૂર પડશે ત્યારે ભૂતકાળમાં તમારી વચ્ચે ઉભો રહ્યો છું, આવનાર સમયમાં પણ જરૂર પડશે ત્યારે એ જ અંદાજમાં તમારી વચ્ચે ઉભા રહેશું. અત્યારે સંગઠન બનાવવા નીકળ્યા છીએ, મજબૂત સમિતિ બનાવીશું, ખેડૂતોનું સંગઠન બનાવીશું અને આવનાર સમયમાં જ્યારે જરૂર પડશે ને ત્યારે બોટાદમાં ગર્જના કરી હતી એવી ગર્જના અહીંયા ફરીવાર પણ કરશું. બીજી વાત ખાસ કરીને કે આ યાત્રાનો સંકલ્પ શું હતો? યાત્રાનું નામ રાખવામાં આવ્યું ખેડૂત સંકલ્પ યાત્રા. તો આખી વાત શું છે? તો એ વાતને યાદ કરવી પડે. હું 2017-18 જયારે ખેડૂતો માટેની નાની લડાઈની મેં શરૂઆત કરી, એ વખતે બિન રાજકીય રીતે હું લડાઈઓ લડતો. અમુક જગ્યાએ પરિણામ મળે, અમુક જગ્યાએ પરિણામ ન મળે, પણ લડાઈ ચાલુ રાખી. એક બે ખેડૂતને સાથે લઈને નીકળેલો 2021માં જયારે કાર્યક્રમો કરતો ત્યારે કાર્યક્રમમાં 5,000 ખેડૂતોની સંખ્યા થતી. આ મારી પ્રમાણિકતાનું સર્ટિફિકેટ હતું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.